सांसद राम मोकरियाए फोड़્યો તોડકાંડનો બોમ્બ। અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા છે રામ મોકરિયા। सांसद राम मोकरियाए प्रेस नोट કરી મોટા ખુલાસા પણ કર્યા છે। યુનિવર્સિટી રોડ પર અધિકારીએ કર્યો હતો 25,000નો તોડ। તોલમાપ વિભાગના અધિકારીએ વેપારી સાથે તોડ કર્યો હતો। ભોગ બનનાર વેપારીએ રામ મોકરિયાને રજૂઆત કરી તો રામ મોકરિયાએ અધિકારી પાસેથી રૂપિયા પરત પણ અપાવી દીધા। રામ મોકરિયાએ અધિકારી પાસેથી રૂપિયા પણ પરત અપાવી દીધા છે। ત્યારે અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા છે રામ મોકરિયા। તોડકાંડનો બોમ્બ સાંસદ રામ મોકરિયાએ ફોડ્યો છે। સાંસદ રામ મોકરિયાએ પ્રેસ નોટ કરી મોટા ખુલાસાઓ પણ કર્યા। યુનિવર્સિટી રોડ પર અધિકારી દ્વારા 25,000નો તોડ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, રામ મોકરિયાએ તોડકાંડનો બોમ્બ ફોડ્યો છે, શું ખુલાસા કર્યા છે તે જણાવશો। ચોક્કસપણે આ વખતે જે રીતના વાત કરવામાં આવે તોલમાપ વિભાગ છે તેમના દ્વારા તોડ કરવામાં આવ્યો છે। રામભાઈ મોકરિયાને એક ઉદ્યોગપતિએ ફોન કર્યો હતો કે આ વિભાગ આવ્યો છે અને તેણે વાત કરી હતી કે જે નિયમ અનુસાર દંડ થતો હોય તે લેવાનો છે, પરંતુ તે અધિકારીઓ દ્વારા તદુપરાંત 25,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી ને ત્યારબાદ રામભાઈ મોકરિયાએ ફરીથી એ જ અધિકારીને ફોન કર્યો કે ભાઈ તમને નિયમ અનુસાર દંડ લેવાનું કીધું હતું તો પછી કેમ 25,000નો તોડ કર્યો। રામભાઈ છે સીધા તેઓની સાથે વાત કરશું। રામભાઈ, તમને એક ફોન આવ્યો હતો વેપારીનો, શું આખી હકીકત છે? આખી હકીકત એવી છે કે જે વેપારીએ મને કાલે 5 વાગ્યાની આજુબાજુ ફોન કર્યો હતો કે મારા કારખાનામાં કોઈ અધિકારી આવ્યા છે ને તપાસ માટે આવ્યા છે ને મને હેરાન કરે એવું છે, એટલે તમે જરા એને જાણ કરો। એટલે એના જ ફોનમાં મેં એને ફોન કરીને કીધું અધિકારીને કે ભાઈ આનો કાયદેસરનો જે દંડ થતો હોય એ દંડ લઈ અને બીજી કોઈ હેરાનગતિ ન કરતા। એટલે એ ભાઈએ કીધું હું તમને ઓળખું છું, બરાબર। એ પછી 10 મિનિટ પછી પાછો ઉદ્યોગપતિનો ફોન આવ્યો કે મારી પાસેથી 25,000 રૂપિયા લીધા છે કરપ્શનના અને 12,000 રૂપિયાની મને પહોંચ આપી છે। એટલે મેં અધિકારીને ફોન કર્યો કે ભાઈ એના પૈસા તમે પાછા આપી દો। મેં ભલામણ કર્યા પછી કાયદેસર દંડ લેવાનું કીધું હતું, પછી પૈસા શેના માટે? એટલે એને પછી પૈસા એને 25,000 પાછા આપી દીધા। આ કયો વિભાગના અધિકારીઓ હતા ને ખાસ તમારી સાથે શું ચર્ચા કરી તમે? આજે જે અધિકારી આવ્યા એને એમ કીધું કે હું તોલમાપ ખાતાના નિરીક્ષક કે છું। એમને શું ચર્ચા કરી તમારી સાથે? એ તો મેં એને ઠપકો આપ્યો કે ભાઈ આવું કરવું ન જોઈએ, તમારે અમારી સરકારની છાપ ખરાબ થાય છે, આવું કરો છો તો એ બરાબર નથી। તો એ મને પછી એવું કે ભાઈ મારે તમારું કામ છે। હું કે શું? કે માફી। હું કહી તો વાત પતી ગઈ, હવે બીજી વાર આવું ન કરતા। પણ પછી એને એવું કીધું કે મારી ઓફિસમાં સ્ટાફ ઓછો છે। હું કે હવે હું મિનિસ્ટરને વાત કરીશ, તમે આવે એટલે વાત કરી લેશું। રામભાઈ, તમે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનું કીધું છતાં તોડ, એટલે અધિકારીઓ સાંસદનું પણ નથી માનતા એવું કહી શકાય? હવે એ તો જે તમે સમજો, પણ મેં એને ભલામણ કરી હતી કે ભાઈ તમે દંડ લઈ લેજો, કોઈને ખોટી રીતે બક્ષવા આવે નહીં, બરાબર છે। પણ દંડ લીધા પછી એને ઓછો દંડ કરવા કે જે કંઈ હશે એના 25,000 લીધા ને એ મને વેપારીએ ફોન કર્યો। એટલે મેં ભાઈને કીધું ભાઈ પૈસા પાછા આપી જાવ, એટલે 10 મિનિટમાં પૈસા આપી ગયા। રામભાઈ, હવે આ બાબતે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત તમારી? હું જે તે અનેક ખાતામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી મિનિસ્ટરને એની રજૂઆત કરીશ વિગતવાર કે ભાઈ આવું આવું છે, એટલે એને સૂચના આપો કે જે કંઈ એની ઉપર કડક પગલાં ભરાતા ભરી શકો। રામભાઈ, હજી અનેક લોકો એવા છે, સામાન્ય લોકો કે જે આવી રીતના હેરાન થતા હોય છે, તેના માટે તમારો શું સંદેશ? કારણ કે રામભાઈએ કામગીરી સારી કરી છે કે આવી રીતના અધિકારીઓ ચારે બાજુ તોડ કરતા હોય છે પરંતુ સામે નથી આવતું। આ તો તમારા ઓળખીતા હતા, ડાયરેક્ટ ફોન કર્યો તમને? ના, હું તો બધાને અપીલ કરું કે કોઈને પણ આવી કઈ મુશ્કેલી હોય તો મને જ્યારે જાણ કરશે અને વ્યાજબી વાત હશે એમાં હું પગલાં ભરાવીશ અને એક્શન લેવડાવીશ। બીજું લોકોને મારી અપીલ છે કે કોઈ પણ જાતની ખાનગીમાં કોઈ સેટલમેન્ટ કરવું ને પૈસા દબાઈને દેવા, એને બદલે યોગ્ય જગ્યાએ એની રજૂઆત કરો, એસીબીમાં કમ્પ્લેન કરો, જાગૃત જે કોઈ લોકો હોય એને જાણ કરો, અમને કહો તો અમે એનો સોલ્યુશન લઈ આવશું। રામભાઈ, આ બે અધિકારીઓ તમારી આગળ હતા, હાથ જોડતા હતા અને માફી માંગતા હતા, શું કહ્યું? એ તો હવે જે હતું ને મેં એના મિનિસ્ટરને જાણ કરશું, એની ઉપર પગલાં લેશે। હું તો કોઈ માફી દેનાર વ્યક્તિ નથી, પણ મને ધ્યાનમાં આવ્યું એટલે મેં એને કીધું કે ભાઈ આ કરવું બરાબર નથી। કોઈ એક્સિડન્ટ થયું, અહીં આવ્યા ને તમે આવ્યા એટલે ભેગા થઈ ગયા।
વાત કરીએ તો તોડકાંડને લઈને જે અધિકારીઓ છે તે રામભાઈની ઓફિસે પણ પહોંચ્યા હતા, પરંતુ જે રીતના તેની પાસે માફી પણ માંગી હતી, 25,000 રૂપિયાનો તોડ કર્યો છે તે સૌથી મોટો સવાલ છે. જોકે અધિકારીએ નાણાં પાછા તો આપી દીધા, પરંતુ તોડ કરવો કેટલો યોગ્ય છે તે સૌથી મોટો સવાલ છે. જોકે અધિકારીઓ ભાગતા હોય તેવા દ્રશ્યો પણ આપણી પાસે છે, તેની સાથે પણ વાત કરવાના પ્રયાસ કર્યા છે. હું કેમેરા પર્સન દેવજી રંગાડિયાને કહીશ કે જે આગળ અધિકારીઓ સાથે જે વાતચીત કરી છે તે પ્લે કરે, કે જેથી ગુજરાત ફર્સ્ટના દર્શકોને ખબર પડે. દેવજીભાઈ, તોડકાંડના અધિકારીઓ છે. સાહેબ શું આપનું નામ નથી, શું કોઈ છે? જ નથી 25,000 માંગ્યા હતા? નથી માગેલા. કોને માંગ્યા હતા તો સર? ખબર શા નથી. માટે તમે રામભાઈ આગળ આવ્યા હતા? નહીં, હું મારા કામથી આવ્યો. આપનું નામ તો જણાવજો. તોલમાપ ખાતાના અધિકારી છો? નહીં નહીં, આપનું હું- નામ નહીં જણાવો. તમે હું મારા- સરકારી અધિકારીઓ છો, હું લાંચ કામેથી આવ્યો હતો. કયું કામ હતું તમારે એવું? મને- કોણે તમારા વિભાગના કોણે તમે કોણે- સ્ટાફ કોણે તોડ મને નથી ખબર. 25,000 નો તોડ તમે મને નથી ખબર. શું કહેશો? મને નથી. મને નથી. મને નથી ખબર. સર, આપણે ખ્યાલ ન હોય એવું ન બને. જે હું કહું છું એ અધિકારીઓ છે તે છુપાવી રહ્યા છે. રામભાઈની ઓફિસે આવ્યા હતા, પરંતુ સાહેબ તમે ચેકિંગમાં ગયા હતા, શું આપ્યું? સાહેબ આપે છે 25,000 રૂપિયા સાહેબ કેટલું નહીં, માંડવાળ ફી ભરાવી છે, માંડવાળ ફી ભરાવી છે, માંડવાળ ફી ભરાવી છે, તો પાછી કેમ આપી? ફી ભરાવી છે, પાછી રિસિપ્ટ આપેલી છે અને નહીં, રિસિપ્ટ આપેલી છે ને માંડવાળ ફી ભરાવેલી છે. પ્લીઝ તો જે રીતના અધિકારીઓ ભાગી રહ્યા છે એટલે કહી શકાય કે અધિકારીઓ જોઈ રહ્યા છો, ભાગી રહ્યા છે. મીડિયાના સવાલથી સૌથી મોટો સવાલ છે તોલમાપ વિભાગના અધિકારીઓ છે કે જેણે 25,000 રૂપિયાનો તોડ કર્યો હતો, પરંતુ સાંસદ રામસુખ મોકરિયા સુધી આ ફરિયાદ પહોંચી અને નાણાં પરત અપાવ્યા છે. સૌથી મોટો સવાલ છે રાજકોટમાં તોલમાપની ઓફિસ છે, કામગીરી માત્ર કાગળ ઉપર જ થતી હતી, પરંતુ આજે જે તોડકાંડ આવ્યું છે તેને લઈને હવે ભાગતા જોવા મળ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. 25,000 નો આ તોડ કરવામાં આવ્યો હતો. રામ મોકરિયા અધિકારી પાસેથી રૂપિયા પણ પરત અપાવ્યા. ભોગ બનનાર વેપારીએ રામ મોકરિયાને રજૂઆત કરી હતી, તો તોલમાપ વિભાગના અધિકારીએ વેપારી સાથે આ તોડ કર્યો હતો.